હું વડોદરા જિલ્લાની તમામ બહેનોને એક અપીલ કરવા માગું છું કે આજે આમ ચૂંટણીને લક્ષી જે મારી સાથે કોઈ પણ વસ્તુ બન્યું છે કે જે ઘટના બની છે તે તમારી સાથે આગામી સમયની અંદર મારા જેવી સ્ત્રી આપણી બીજી કોઈ ના બને ભોગ એની માટે હું તમને એક અપીલ એટલી જ કરું છું કે તમે બધા મારી સાથે રહો અને આ જે અત્યારે ચાલી રહ્યું છે ચૂંટણીનો માહોલ એની અંદર તમે બધા મને સાથ અને સહકાર આપો। ધીમે ધીમે જે આ દબંગ નીતિ વધી રહી છે એને તમે કોઈ પણ જગ્યાએથી નાથવાનો પ્રયાસ કરો અને અમને જંગી બહુમતીથી જીતાડો અને આ જે અમારી સાથે એક્રોસિટીને લગતી તમામ વસ્તુ ઘટના ઘટી છે એ લોકોને હજુ આજે પણ આટલા દિવસે એમને નથી છોડવામાં આવ્યા કારણ કે એમને કોઈ રાજકીય પક્ષના દબાણથી આ વસ્તુ અટકાવવામાં આવે છે। તો તમે મહેરબાની કરીને મારી સાથે રહો અને ભવ્ય વિજય અપાવો, એક નારી શક્તિનો એક ઉદાહરણ મને બનાવો એવી હું તમારી પાસે પ્રાર્થના કરું છું। ડર અને ભયનું વાતાવરણ ફેલાવી અને ભારતીય જનતા પક્ષ પોતાની હારી ગયેલી ચૂંટણીને જીતવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યું છે, પણ સમગ્ર વિસ્તારમાં ફરતા એ કાયાવરણ હોય, સાઠોદ હોય, કાજલી હોય કે કુંડેલા હોય કે ડભોઈ શહેર હોય કે બીજા વિસ્તારો હોય, સમગ્ર વિસ્તારમાં ફરતા એક વાત સ્પષ્ટ દેખાય છે કે ડભોઈના મતદારોએ પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે। જે લોકો વિકાસની રાજનીતિ નહીં પરંતુ વયમનસ્યની રાજનીતિ કરતા હોય એવા લોકોને જાકારો આપવાનો નિર્ણય ડભોઈની જનતાએ કરી લીધો છે। એ વાત અહીંયા સમગ્ર વિસ્તારમાં ફરતા સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। આગામી ચૂંટણીના પરિણામો જે લોકો દાદાગીરી કરી રહ્યા છે એમના માટે પાઠ ભણાવનારા રહેશે અને એમના પગ નીચેથી ધરતી સરકી જવાની છે।